श्रीमल्लिजिनवर सेवा कनागन ऊनम्यो रे कनागन ऊनम्यो रे वंदु श्रीराजचंद्र अगाध गुणे भर्या हो लाल अगाध गुणे भर्या बंद उदय सत्तादि यथार्थ लखितर्या हो लाल यथार्थ लखितर्या। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, महावित्रो मुरब्बियो मुमुक्षुने नमस्कार, प्रत्येक शुद्धात्मा द्रव्यने नमस्कार। सिद्धांत चक्रवर्ती श्री नेमिचंद्राचार्यजीने અને ટીકાકારશ્રીને પણ નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી અંતર્ગત ઉપદેશ નોંધ 15 ચોથું શ્રુત શ્રી ગોમટસારજી, એમાં જીવકાંડ પછી કર્મકાંડ અધિકાર ચાલે છે। એમાં કર્મકાંડમાં બીજો અધિકાર બંધ ઉદય સત્વ અધિકારમાં આપણે 146 ગાથા સુધી વિચારણા પૂરી કરી। હવે યથાશક્તિ ગાથા નંબર 147 પ્રયત્ન કરીએ। કોની વાત ચાલે છે? બંધ પ્રકૃતિની, અને જુદા જુદી રીતે બધું આવે છે। સારું। જેઠાબાહો વઠ્ઠીય જેઠમ આબાહ કંડયમ તેણ આબાહ વિયપહેણ દેણુ ગુણેણુણ જેઠમ રીઠીદી। એકેન્દ્રિય વગેરે જીવોની ઉત્કૃષ્ટ અબાધાથી ભાજિત એટલે કે ભાગાકાર કરેલી અને જે પોતાના કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિના પ્રમાણનું માપ કે કાળ તેને અબાધા કાંડક કહેવાય છે। ફરીથી આપણે બંધની કર્મ પ્રકૃતિના બંધનું ચેપ્ટર છે, એમાં આગળ જઈએ છીએ। એમાં ઉત્કૃષ્ટ સ્થિતિબંધ અને જઘન્ય સ્થિતિબંધ એમ આવતું હોય, અથવા સાદી અનાદિ ધ્રુવ અધ્રુવ એમ આવે। અત્યારે ઉત્કૃષ્ટ જઘન્યની વાત છે, તો અહીંયા રાખીને જઘન્ય સ્થિતિબંધ માટેનું જે વાત છે તે કે એકેન્દ્રિય વગેરે જીવો એની ઉત્કૃષ્ટ અબાધાકાળ છે, તેનાથી ભાગાકાર કરવામાં આવે તે, અને પોતપોતાના કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિનું જે માપ આવે તેને આબાધા કાંડક કહેવાય છે। કોઈ કે 5/2 કરો, જે જવાબ આવે તે જવાબ છે, એ સહેલું પડે છે, પણ આવી રીતે વ્યાખ્યા કરે કે 5 એટલે પહેલેથી 5મો આંકડો અથવા તો સિંગલ ડિજિટ, ત્યાં પાછું અડધું ઇંગ્લિશ આવી જાય, એટલે એવી જે બધી વાત થાય એના કરતાં આપણને સમજાય છે આ રીતે કે આબાધા કાંડક એટલે આ પ્રમાણે છે। આબાધા એટલે તો સમજો, જે આપણે અબાધા બોલીએ છીએ તે જ આબાધા છે, કે કર્મ બાંધ્યા પછી કોઈ પણ જીવને સૃષ્ટિમાં કર્મ બાંધ્યા પછી ઉદયમાં આવતા પહેલાં એ સત્તામાં જાય છે, સ્ટોક મારીએ છે, અને પછી એનો ઉદય જ્યારે આવે છે ત્યારે એને કહેવાય કે હવે એનો વચ્ચેનો કાળ જે છે, સત્તામાં બાંધ્યો, બંધ અને સત્તા, અને પછી ઉદય, એ બે સત્તા અને ઉદય વચ્ચેનો જે કાળ છે તેને અબાધા કાળ કહેવાય, કે ત્યાં સુધી ઉદયમાં આવ્યા નથી। આપણે કહીએ ને, ફળ ફ્રૂટ પાક્યું નથી, વાવ્યું છે, ઉગ્યું છે, થયેલું દેખાય છે, પણ જોઈએ તેવું પાક્યું નથી, 100% પાક્યું નથી। હા, એ જ વાત આપણા કર્મની છે કે પાક્યા નથી, પાકે છે ત્યાં સુધી, જે પાક્યા પહેલાંનો જે કાળ છે, પડી રહ્યા છે, સૂતેલા પડ્યા છે, ઉદયમાં નથી આવ્યા, એટલે એ જે છે એ અબાધા કાળ, એ જે પીરિયડ હોય, એ ટાઈમ ફેક્ટર જેટલું આવતું હોય તે બધો અબાધા કાળ કહેવાય છે। પાકું તો ખબર જ છે, એટલે કે કોઈ રીતે બાધા પહોંચાડી શકતું નથી એને। અને ઉદય, એની સાથે એક શબ્દ ઉમેરવાનું મન થાય કે ઉદીરણામાં પણ આવતા નથી, તે બધા તે અબાધા કાળ કહેવાય છે। આગળ તો આવશે જ, પણ માત્ર અત્યારે સમજવા કહી દઉં કે 70 કરોડ સાગરોપમ હોય તો એ ઉદય 7000 વર્ષે આવે, 20 કરોડ હોય તો એટલા વર્ષે તો આવવાનું જ નથી, 2000 વર્ષે આવે, એટલે એટલા વર્ષ સુધી તે ઉદયમાં આવવાનું જ નથી। બોલો, એટલે આપણને કેટલું ફ્રીડમ મળ્યું, એ દરમિયાન જેટલો પુરુષાર્થ કરવો એટલો કરી શકીએ। બંધાઈ ગયું તો બંધાઈ ગયું, જોઈ લેશું, અથવા તો તોડી નાખશું, ફોડી નાખશું, નાશ કરી નાખશું, ક્ષય કરશું, પણ વચ્ચેનો કેટલો બધો ટાઈમ મળે છે, એટલે ત્યાં સુધી એ ઉદય ઉદીરણામાં આવી શકતું જ નથી, એ અબાધા કાળ, વચ્ચેનો ટાઈમ। હવે જેટલી હમણાં જે વાત થઈ તે કે જેટલી સ્થિતિના ભેદમાં એક સરખું જે છે તે અબાધાનું પ્રમાણ જાણવું, એટલે કે એમાં એક સરખું પ્રમાણ એ શબ્દ
મુકાયો વધારાનો કે એક સરખું પ્રમાણ હોય તે. એ પોતપોતાના અબાધાકાંડના પ્રમાણથી પોતપોતાના અબાધાના ભેદોને ગુણવાથી જે પ્રમાણ આવે તેમાં એક એક ઘટાડતા જે પ્રમાણ આવે એ પોતાની ઉત્કૃષ્ટ સ્થિતિ છે. પોતપોતાની ઉત્નાકમ એટલી પોતપોતાની ઉત્કૃષ્ટ સ્થિતિ કહેવાય છે. અને પછી જે પોતાની ઉત્કૃષ્ટ સ્થિતિમાંથી આટલું કમ કર્યું એ હવે જઘન્ય સ્થિતિ કહેવાય. 100માંથી 70 બાદ કરો અને પછી પાછું જે આવે એમાં 2 ઉમેરો, પછી પાછું કે 5 કાઢી નાખો, એટલે આપણે છેલ્લે આવડે છે. એટલે સ્વાભાવિક લાગે કે 100માંથી 70 ગયા તો 30 રહ્યા, પાછા ઉમેર્યા, પાછા ઘટાડ્યા, સરવાળો આવડે છે, પાકો છે. અહીંયા કર્મની આપણને ખબર નથી અને આપણે સરવાળો કરવાનોય નથી, પણ સમજવા માટે લેવાનું છે. એટલે આ પ્રમાણે જઘન્ય સ્થિતિ થાય છે, ઉત્કૃષ્ટ અને જઘન્ય. એકેન્દ્રિય પાછું સમજાવે છે, લઈએ છીએ ધીમે ધીમે. એકેન્દ્રિય જીવના મિથ્યાત્વની ઉત્કૃષ્ટ આબાધાનું પ્રમાણ આવલીના અસંખ્યાતમાં ભાગથી અધિક અંતર્મુહૂર્ત છે. એક્સક્યુઝ મી. આવલી આપણે જાણીએ છીએ કે જેમ સમય માપી શકાતું નથી એમ અસંખ્ય આવલી થાય છે. પછી કંઈક કહેવાય છે કે આટલું છે. બાકી તો માપ આવે કે 2 ઘડીમાં કેટલી આવલી, તો કે 1,77,67,216, 77,67,216 એવું કંઈ માપ છે. એટલે આપણે સમજી શકીએ કે આપણી તો નજરમાં જેમ સમય નથી આવતો એમ આવલી પણ આવતી નથી, પણ જ્ઞાની પુરુષને ખ્યાલ છે. એટલા માટે સમ્યક દર્શન થતા વખતની પ્રક્રિયા ગ્રંથિભેદ વખતે એમ કહેવાય કે 6 આવલી સુધી એ કર્મ ઉપશમમાં પડી રહે છે, પછી ઉદયમાં આવી શકે છે. એટલે 6 આવલી જેટલો સમય જો આપણે જાળવી જઈએ, ખબર તો પડતી નથી કાંઈ, પણ સમજવા માટે તો વાંધો આવતો નથી. આપણને કોઈએ સમજાવ્યું હોય કે આટલા લીટર દૂધ આટલી વાર મૂક્યું હોય અને આ કંપનીનું કે આ બ્રાન્ડ કે આનું, અને આ દૂધ અને ગરમ કરવા જ મૂક્યું છે, કંઈ મૂક્યું નથી, ભેળવ્યું નથી એમાં, અને પછી આટલી મિનિટમાં એ ગરમ થઈ જાય છે, અથવા આટલું દૂધ વધારે છે તો આટલી મિનિટ વધારે થાય છે, આટલી સેકન્ડ વધારે થાય છે, એને ઉભરો આવતા આટલી વાર લાગશે. એટલે બધા આગું પાછું કામ કરવા જાય કે એટલી વાર કોણ ઊભું રહે, 2 મિનિટ, 3 મિનિટ, 5 મિનિટ, 1 મિનિટ, 10 મિનિટ, ધીર જ નહીં. પછી લગભગ ઉપરાઈ જાય ને છલકાઈ જાય, કારણ કે જીવનો ઉપયોગ એટલો સૂક્ષ્મ નથી કે એમાં ધ્યાન રાખી શકે. બહેનોનો તો હોય મોટે ભાગે, આ તો વાત છે. તો અહીંયાની વાત આપણે કે એકેન્દ્રિય જીવના મિથ્યાત્વની ઉત્કૃષ્ટ આબાધાનું પ્રમાણ આવલીના અસંખ્યાતમાં ભાગથી અધિક અંતર્મૂળ છે. એટલું એનું માપ આપી દીધું. હવે તેનો ભાગ એટલે કે મિથ્યાત્વની ઉત્કૃષ્ટ સ્તુતિ એક સાગરમાં કરવાથી જે લબ્ધ આવે તે આબાધાકાંડક નામનું પ્રમાણ થયું. બસ આટલું જ હતું. તેનો એક ભાગ મિથ્યાત્વની ઉત્કૃષ્ટ સ્થિતિ એક સાગરોપમ એમાં આપવાથી દેને છે, ભાગ દેને છે નહીં, માત્ર દેને છે, એટલે કે એમાં મૂકવાથી, સરવાળો કરવાથી જે લબ્ધ આવે તે આ બાધા કાંડક કહેવાય છે. તેમાં કેટલું સહેલું છે. આ આબાધા કાંડકના અને પૂર્વકથિત આબાધાના ભેદથી આવલીના અસંખ્યાતમાં ભાગથી અધિક અંતર્મુહૂર્ત પ્રમાણનો ગુણાકાર કરવાથી જે પ્રમાણ આવે એમાંથી એક ઓછું કરતા અને ફરીથી તે પ્રમાણ એટલે ગુણનફળ એટલે ગુણાકારવાળું ફળ તે મિથ્યાત્વની ઉત્કૃષ્ટ સ્થિતિ એક સાગરમાં ઘટાડી દેતા જે પ્રમાણ બચે તે મિથ્યાત્વની જઘન્ય સ્થિતિ બંધ જાણવું અથવા જઘન્ય સ્થિતિ પ્રમાણ જાણવું. એટલે જઘન્ય ઉત્કૃષ્ટમાં કર્યા કરવાનું છે. બહુ સહેલું છે. કોઈ આપણને સરવાળામાં શીખવાડવા આવે તો એને અઘરું પડે. અત્યારે એમ કે 5 લખવાનું, 2 લખવાનું, સરવાળો હોય તો પછી કે વધી ઉપર એક વધી ચડાવવાની, તો આપણે ગમે ત્યાં વધી નાખીએ એટલે તરત કે એમ ન હોય, આમાં આવે, આ પહેલાંમાં ના આવે, બીજામાં આવે, બીજાનું હોય ત્યારે ત્રીજામાં આવે. એને કેટલું બધું કેવું અઘરું પડે એવી વાત છે. આગળ જઈએ કે આ જેમ એકેન્દ્રિયની વાત થઈ તેમજ 2 ઇન્દ્રિય વગેરેમાં પણ ગણિત ગણીને સમજી લેવું. આમાં જેવું લખ્યું છે. વિસ્તાર ભય થઈ જતાં અમે અહીંયા અધિક લખતા નથી. આપણને એક એક બધાનું ક્યાં સમજાવવા બેસે અત્યારે. હવે પછીની ગાથામાં જીવના 14 ભેદ છે, એમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ જુદા જુદા કરીને સમજાવે છે. ગતિ પ્રમાણે આવે, ઇન્દ્રિય પ્રમાણે આવે, કાય પ્રમાણે આવે, કશાય પ્રમાણે આવે. અત્યારે 14 ભેદ ઇન જનરલ. જીવના 14 ભેદ કયા? તો કે જાણીતા જીવ સમાસ કહીએ તે કે 5 ઇન્દ્રિય, 5 ઇન્દ્રિયના પર્યાપ્તા ને અપર્યાપ્તા થાય
પછી એકેન્દ્રિયમાં 2 ભેદ રાખ્યા, પંચેન્દ્રિયમાં 2 રાખ્યા. એકેન્દ્રિયમાં સૂક્ષ્મ અને બાદર જુદા ગણ્યા, પંચેન્દ્રિયમાં સંજ્ઞી અસંજ્ઞી જુદા ગણ્યા, એટલે 7 થઈ ગયા. 5 ઇન્દ્રિય વત્તા એ 2 થઈ ગયા, એટલે 7 ગુણ્યા 2, 7ના પર્યાપ્તા, 7ના અપર્યાપ્તા, 7 ને 7 14. હવે ત્યાં આપણે 49 કરી દઈએ, આંક આવડતો હોય એટલે. નહીંતર 7 ગુણ્યા 7નો ગુણાકાર કેટલો થાય તો કેટલી તકલીફ પડે. આપણે તો ન પડે, ગણિત પાકું હોય. આ તો એક વાત છે કે અઘરું પડે ને, કેલ્ક્યુલેટર જોઈએ, કંઈક જોઈએ, અને એમાંય જવાબ, હા એમાં તો આવી જાય ને, એમાં બેટરી નહીં રાખવાની એટલે પછી ના આવે જવાબ. ચાલો, 14 ભેદમાંથી જુદું જુદું કરીને મૂકે છે. ગાથા મજાની છે. બાસુપ બાસુ વરઠી દિયો, સુબા અસુબાપ જહણ કાલો, બીબી વરો બીબી જહણ કાલો, શેષાણ મેવમ વયણીય મેદમ. બાસુપ નવો શબ્દ આવ્યો. બાસુંદી નહીં, બાસુપ. બાસુપ, બા ફોર બાદર, સુ એટલે સૂક્ષ્મ અને પ એટલે પર્યાપ્તા, એટલે બાસુપ. એટલે આ આચાર્ય ભગવંત આવું લખે, મૂળ ઝીનાગમમાં લખે, તો આપણે બેનો લિસ્ટ બનાવીએ શાકભાજીનું, કોઈ પાસે મંગાવવાનું હોય કે યાદ રહીએ એટલે આપણા માટે, તો લીમકો લખીએ તો કંઈ વાંધો, અને કોમલી લખીએ તો એ વાંધો, કોથમીર મરચાં લીમડી અથવા લીમડો મરચાં કોથમીર, તો આપણે લીમકો કોથમીર જ લખીએ ને. આપણે શું કંઈ આખું લખવા બેસીએ, 3 વસ્તુ થોડી લખીએ. લીમકોમાં આવી જાય લીમડો મરચાં કોથમીર, લીમકાની બદલે લીમકો એમ. તો કે એવી રીતે આપણે તો વાપરીએ જ છીએ, પણ જો આચાર્ય ભગવંત પણ વાપરે છે એટલે આપણો વાંક નથી, દોષ નથી. આપણી લિપિ તો પહેલેથી જ છે, આપણને તો એવું આવડે જ છે, બરાબર. આ તો આમાં આવ્યું એટલે એમ થાય કે બાસુપ શું હશે, ન ખબર હોય, નીચે અર્થ ન લખ્યો હોય તો આપણે ડિક્શનરીમાં ગમે ત્યાં શોધો, કોઈ કાળે કોઈ વ્યક્તિ કે કોઈ ડિક્શનરીવાળામાં આવે નહીં. આ શબ્દ જ નથી, એટલે એવું ભળતો શબ્દ હોય તો આવી જાય, આ ન આવે. બાદર સૂક્ષ્મ પર્યાપ્ત અને બાદર સૂક્ષ્મ અપર્યાપ્ત બંને, એ બંને મળીને 4 જીવ થયા. બાદર સૂક્ષ્મ પર્યાપ્ત એ કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ, અને સૂક્ષ્મ બાદર અપર્યાપ્ત, સૂક્ષ્મ બાદર પર્યાપ્ત જીવોની જઘન્ય સ્થિતિ, એટલે જીવોના કર્મોની જઘન્ય સ્થિતિ. આમ એકેન્દ્રિય જીવની કર્મ સ્થિતિના 8 ભેદ થયા સૂક્ષ્મ બાદર પર્યાપ્તના હિસાબે. પછી બીબી વર, હવે બીબી આવે એટલે 2 ઇન્દ્રિય, એ 2 ઇન્દ્રિય પર્યાપ્ત, 2 ઇન્દ્રિય એટલે 2 ઇન્દ્રિય પર્યાપ્ત, 2 ઇન્દ્રિય અપર્યાપ્ત. આ બંનેની ઉત્કૃષ્ટ કર્મસ્થિતિ, અને 2 ઇન્દ્રિય અપર્યાપ્ત, 2 ઇન્દ્રિય પર્યાપ્ત એ બંનેનો જઘન્ય કાળ. આ પ્રકારે બંને ઇન્દ્રિયની સ્થિતિના, એટલે કે 2 ઇન્દ્રિય જીવોના કર્મોની સ્થિતિના 4 ભેદ થાય છે. આમ ત્રૈન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય સુધી 4 ભેદ જાણવા. આ બધા 14 પ્રકારના જીવોનો સરવાળો કરતાં 28 ભેદ થાય છે. 8 ને 4 12 ને 4 16 ને 4 20 ને 4 24 ને 4 28, 28 ભેદ થયા. 14ના 28, સીધું નહીં કહી દીધું કે 14 દુ 28, નહીંતર ન ચાલે. આ 14 ભેદ છે, અને પર્યાપ્ત અપર્યાપ્ત જેમ ગણી લીધા છે એવી રીતે 2 ભાગી દેવાના, ગુણાકાર કરી દેવાના, તો થઈ જાય કે નહીં? એમ ન લખ્યા. હવે આ બધાને મનમાં ધારણ કરીને આ સ્થિતિની શલાકાઓના જાણવા માટેનું ગાથા કહેવામાં આવે છે. એટલે પાછી હવે બીજી ગાથા આવે છે. શું કીધું કે આ બધું મનમાં યાદ રાખીને ધારણ કરીને, એટલે પછી આ સ્થિતિની શલાકા, શલાકા નવો શબ્દ છે. એટલે શું? અંજન શલાકા કહીએ ત્યારે શલાકા એટલે સળી, ચાંદીની સોનાની સળીથી ભગવાનના નયનમાં જે અંજન શલાકા થાય તે. હવે એવી બધી ન હોય ને કોઈ આંજણ આંજે તો એ પણ સળી જ કહેવાય, આંજણ આંજવાની સળી. આંખનું કાંઈ હોય ને મસ્કરા લગાવે ને આમ તેમ તો નેલ પોલિશ કરે, ટૂંકમાં બધી સળીથી આપ જાણો છો. એ શલાકાની વાત, સળીની વાત નથી. પછી શલાકા એટલે ખીલી, શલાકા એટલે ખૂંટી, નાનો ખૂંટો ને નાની ખીટી આપણે ક્યાંય ભરાવીએ છીએ તે વસ્તુ. આ બધા શલાકાના અર્થ થાય. અહીંયા જે અર્થ થાય છે તે વિભાગ. આ શલાકા એટલે વિભાગ.
પછી શલાકા અને શ્લોકો કહીએ તો કે શ્લાઘાનું શલાકા થઈ જાય. ત્રિષષ્ઠી પુરુષ ચરિત્ર, ત્રિષષ્ઠી શલાકા પુરુષ ચરિત્ર. ત્યાં શલાકા પુરુષ એટલે શ્લોક પુરુષ, શ્લાઘ્ય પુરુષ, સ્તુતિ કરવા યોગ્ય પુરુષ, મોક્ષે જનાર પુરુષ, એટલે કે જે આપણે 24 તીર્થંકર, 12 ચક્રવર્તી વગેરે 63 શલાકા પુરુષ કહીએ છીએ તે. એટલે ત્યાં શલાકાનો અર્થ એમ થાય. અને બીજો એક શલાકાનો અર્થ ખાસ કરીને જીનાગમમાં આવે, આમાં પણ આવશે કે જંબુદ્વીપ 1,00,000 યોજનનો લાંબો પોળો ઊંડો, તો એવા જાણે કે 4 ખાડા છે એમ માનો. જંબુદ્વીપનું માપ લેવું હોય તો શું કરવું પડે? તો કે એવી રીતે જે 4 શલાકા કરવામાં આવે છે તેને શલાકા કહે, મહાશલાકા કહે, વર્ગ શલાકા કહે, અને હજી ચોથું કંઈક નામ છે. એટલે એ 4 નામ અનવસ્થિત કહે છે. એટલે એ 4 માપ કરી દીધા, ટુકડા કરી દીધા, વિભાગ કરી દીધા કે એ પ્રમાણે કરીને હવે આ માપો કે આ કેવડું છે. તો કે એ શલાકા છે એ એક જાતનું ત્યાં માપ થઈ જાય છે. એવા 4 શલાકા શાસ્ત્રોમાં છે, મહાશલાકા, અને છેલ્લું ચોથું છે એમાં અનવસ્થિત આવે છે. એટલે એક માપવાનું યુનિટ પણ થઈ ગયું. અહીંયા તો આપણે આટલું યાદ રાખીએ કે આ બધી સ્થિતિની શલાકા એટલે આ બધા સ્થિતિના વિભાગ, જુદા જુદા વિભાગ થાય તે. ગાથા નંબર 149. મજ્જેથો વસલાગા હેઠા ઉવરીમ ચ શંખ ગુણિદકમા સૌ જુદી શંખ ગુણા હેઠું વરીમ શંખ ગુણમ સંણીતિ. સંઘની જીવની સ્થિતિના 4 ભેદને છોડીને બીજા જીવની સ્થિતિના 24 ભેદ છે તેની સંખ્યારૂપી શલાકા છે તે કેવી છે? આકાર બતાવે છે. મધ્ય ભાગમાં થોડી છે, ઓછી છે, પાતળી છે. મધ્યમાં પાતળી છે એટલે કે મધ્યના ભેદોની સંખ્યા ઓછી છે. અને નીચેના ભાગમાં ને ઉપરના ભાગમાં પહેલેથી ક્રમથી સંખ્યાત ગુણી જાણવી અને બધાનો સરવાળો એટલે કે બધા ભેદની સંખ્યા મેળવીને તો સંખ્યાત ગુણી થાય છે. આંકડામાં તો છે જ નહીં, સંખ્યાત ગુણી થાય છે. આ રીતે નીચેના ભાગથી ઉપરના ભાગ સુધીમાં અસંગની પંચેન્દ્રિય જીવો સુધી જઈએ તો એ પણ સંખ્યાત ગુણી શલાકા જાણવી. એટલે કે નીચે જાડું છે, ઉપર જાડું છે, નીચે વધારે જીવ છે, ઉપર વધારે જીવ છે, વચ્ચે થોડા જીવ છે. એટલે સમજી શકાય એવું છે કે મધ્ય ભાગ કેવો થાય. આ રીતે એકેન્દ્રિયથી માંડીને અસંગની પંચેન્દ્રિય સુધી જે કોઈ થાય છે તે કુલ ભેદ સંખ્યાત થાય છે. સંખ્યાત વત્તા સંખ્યાત, બધું સંખ્યાતમાં હોવાથી એ સરવાળો સંખ્યાતમાં આવે છે. એટલે 29 આંકડામાં આવી જાય છે જવાબ. બોલવામાં અસંખ્યાતને અનંત ટેવ પડી જાય એટલે બધામાં અસંખ્યાત પહેલું બોલાઈ જાય, હકીકતમાં અસંખ્યાત છે. તો આપણે સમજી ગયા ને કે ઉપર થોડાક છે, નીચે ઉપર વધારે, નીચે વધારે, વચ્ચે થોડા, એટલે પાતળું જ થાય ને. આપણને સમજાય તેવી ભાષામાં લખ્યું કહેવાય. હવે ગાથા નંબર 150. હવે સંઘની જીવની સ્થિતિમાં 4 ભેદ છે એમાં જે વિશેષતા છે તે બતાવે છે. આટલું તો કહી દીધું સંખ્યાતસ, પછી એમ થાય હવે શું કહેવાનું, પણ આવે છે. સણી સહુ હેઠા દો ઠીદી ઠાણમ શંખ ગુણી દમુ વરુવરીમ ઠીદી આયામો વિતહા સગ ઠીદી ઠાણમ ચ આબાહા. આબાહા એટલે આબાદા. સંઘની પંચેન્દ્રિયના 4 ભેદમાં નીચેથી ઉપર એટલે કે સંઘની પર્યાપ્તના જઘન્ય સ્થિતિ બનતી ઉપર ચોથા ભેદ સુધી સ્થિતિના સ્થાન એટલે કે ભેદનું પ્રમાણ જે થાય છે તે સંખ્યાત ગુણા ક્રમથી જાણવું. સંખ્યાત ગુણા એકથી બીજું સંખ્યાત ગણું, એનાથી ત્રીજું, એનાથી ચોથું. સ્થિતિનો કાળ એટલે સમય એ પણ સંખ્યાત ગુણો જાણો. આ બધા કાળનું પ્રમાણ સ્થિતિના સ્થાનની જેમ સમજવું. સ્થિતિના સ્થાન એટલે કર્મના બંધની સ્થિતિ અને એના સ્થાન અને એની જ વાત ચાલે છે. આપણું કાંઈ નહીં, આપણા કર્મ ખાલી. આપણે તો ખરા જ ને, સંઘની પંચેન્દ્રિયની વાત છે. તો જે પ્રકારે સ્થિતિ સ્થાન અને સ્થિતિ આયામનો પ્રમાણનો બહુ ભાગ અને એક ભાગના હિસાબથી નીકાળવામાં એટલે કાઢવામાં આવે છે તે જ વિધિથી તે જ રીતે આ બધાનું પ્રમાણ પણ નીકળી શકે છે અને કાઢવું જોઈએ. એટલે આપણા ઉપર છોડી દીધું કે જે આ રીતે હમણાં ઉપર બતાવ્યું છે એની એવી રીતે કરી દેવાનું. સંખ્યાત પણ વચ્ચે થોડા, અને પછી હમણાં બતાવ્યું એ થોડુંક વિશિષ્ટતા કીધી કે એ બધા કાળની સ્થિતિના સ્થાનના જેવું સમજવું. સારું.
લઈને બેસીએ તો જ કામ આવે એવું છે ને. જઘન્ય સ્થિતિ બંધના સ્વામી કોણ કોણ હોય, બાંધનારા કોણ કોણ છે એની વાત છે. ગાથા નંબર 151. 17 પંચતીર્થાહારણમ સુહુમ બાદરાપુવો છવ્વે ગુવ મસરણી જહર્ણ માવર્ણ સરણીવા. જ્ઞાનાવરણ્યાદિ 5, દર્શનાવરણ્યાદિ 9 અને અંતરાય વગેરે 5, અને યશસ કીર્તિ ઉચ્ચ ગોત્ર અને શાતાવેદનીય એ 3 બીજા, એટલે 14 ને 3 17 થયા કે વધારે થયા. 5 ને 9 14, 14 ને 5 19, અને 19 પછી બીજી પાછી મુખી પ્રકૃતિ 3 તો 22 થાય. એમાંથી 17 પ્રકૃતિની જઘન્ય સ્થિતિનું 10મા ગુણસ્થાન સુધી બાંધે છે. દર્શનાવરણીય 9 નથી લીધી, 4 છે, એટલે 5 ને 4, 9 ને 5, 14 ને 3 17, બરાબર. જ્ઞાનાવરણીયની 5, દર્શનાવરણીની 4, ચક્ષુ અવધિ કેવલ એટલે 4, અંતરાય કર્મની 5, 5 ને 4, 9 ને 5 14, પછી 15મી યશસ કીર્તિ, પછી ઉચ્ચ ગોત્ર, પછી શાતાવેદનીય થઈ ગયું. એટલે 17 પ્રકૃતિને 10મા ગુણસ્થાન, 10મું ગુણસ્થાન કયું તરત જ યાદ આવી જાય, સૂક્ષ્મ સંપ્રાય એ બાંધે છે. પુરુષવેદ વગેરે એટલે કે 1 પુરુષવેદ અને 4 સંજ્વલન, ક્રોધમાન માયાલોભ, આ 5ની જઘન્ય સ્થિતિને 12 ગુણસ્થાનવાળા એટલે 9મા ગુણસ્થાનવાળા બાંધે છે. અનિવૃત્તિ 12 એ ગુણસ્થાનકનું નામ છે, એ ગુણસ્થાનવાળા બાંધે છે. ત્યાર પછી તીર્થંકર પ્રકૃતિ અને આહારક દ્વય એટલે આહારક શરીર, આહારક અંગોપાંગ, એ 3 પ્રકૃતિને જઘન્ય સ્થિતિને, જુઓ ઉત્કૃષ્ટની વાત પહેલાં આવી ગઈ, આ જઘન્ય સ્થિતિ છે, એને 8મા ગુણસ્થાનકવાળા બાંધે છે. 8મા અપૂર્વકરણ ગુણસ્થાનવાળા બાંધે છે. તીર્થંકર નામ કર્મ પ્રકૃતિના બંધમાં 4 થી 7મા સુધીની વાત આવતી હતી. એ ઉત્કૃષ્ટ બંધ હતો. આ જઘન્ય બંધ છે, એમાં 4 થી 8 ગુણસ્થાન કહેવું પડે. 8મું ગુણસ્થાન, અને એનું પણ અગાઉ ગાથા આવી ગઈ છે, 6ઠ્ઠા ભાગ સુધીનો પીરિયડ હોય ત્યાં સુધી કરે છે. અને વૈક્રિય ષટક એટલે કે ષટક, એટલે વૈક્રિય જે 6 વસ્તુ આવે તે, અને દેવગતિ વગેરે 6 છે તે, એ જઘન્ય સ્થિતિને અસંગની પંચેન્દ્રિય જીવ બાંધે છે. કોણ કોણ બાંધે છે એની વાત આવે છે. અસંગની પંચેન્દ્રિય જીવ આટલું બાંધી શકે છે વૈક્રિય 6 પ્રકૃતિ. આયુષ્ય કર્મની જઘન્ય સ્થિતિને સંગની અને અસંગની બંને બાંધે છે. આયુષ્ય કર્મ કોઈ પણ ગતિનો જીવ એમાં સંગની કે અસંગની બાંધે જ છે, એ સવાલ નથી, બાંધવું જ પડે આગલા ભવનું. એટલે એમાં બંને આવી ગયા, બધા આવી ગયા. પૂરું. આ ઉત્કૃષ્ટ સ્થિતિબંધની વાત પહેલાં પૂરી થઈ ગઈ. આ જઘન્ય સ્થિતિબંધ આવે છે. જઘન્યમાં શું આવે? મિનિમમ, પહેલાંમાં મેક્સિમમ. ગાથા નંબર 152. અજ્જહણાઠિ બંધો ચૌવીઓ સત્તમૂલ પયડીણમ શેષતીએ ધુવીયપો આવું ચૌ કેવી ધુવીયપો. આયુષ્ય વિનાની 7 મૂળ પ્રકૃતિનો અજઘન્ય સ્થિતિબંધ, સાદી, આદિ, ધ્રુવ અધ્રુવ તો આવી ગયું છે. એ રીતે 4 પ્રકારનો ભેદ છે, 4 બંધ થાય છે. આયુષ્ય સિવાયના 7 કર્મમાં 4 ભેદ હોય છે. અહીંયા શું આવ્યું? એક શબ્દ ધ્યાન રાખીને વાંચવું પડે. અજઘન્ય સ્થિતિબંધ. જઘન્ય સ્થિતિબંધ નથી, અજઘન્ય આવ્યું. 4 પ્રકારે છે ને, જઘન્ય, અજઘન્ય, ઉત્કૃષ્ટ, અનુત્કૃષ્ટ. હા, એ પ્રકાર આવ્યું. બાકીના ઉત્કૃષ્ટ વગેરે 3 બંધોના સાદી અને અધ્રુવ એ 2 ભેદ છે. 2 ભેદ જ છે. પછી આયુષ્ય કર્મના ઉત્કૃષ્ટ આદિક 4 ભેદોમાં પણ સ્થિતિબંધ, સાદી, અધ્રુવ એવા 2 પ્રકારે થાય છે, હોય છે. એ તો સમજાઈ જાય એવું છે. આયુષ્ય કર્મના ઉત્કૃષ્ટ આદિ 4 ભેદ કયા? તેમાં સ્થિતિબંધ કેવી રીતે થાય? તો કે કાં સાદી હોય તો બધાની આદિ તો છે જ, શરૂઆત છે જ, પછી અધ્રુવ છે. દર વખતે જુદું જુદું બદલાય છે આયુષ્ય, એટલે અધ્રુવ જ છે ને, ધ્રુવ ક્યાં કહેવાય. હવે ઉત્તર પ્રકૃતિમાં વિશેષતા છે તે જ બતાવે છે.
ગાથા નંબર 153. સંજલણ સુહુમચોદસ ગાદીણમ ચદુવિદોદુ અજ્જહણો શેષતિયા પૂર્ણદુવિહા શેષાણમ ચદુ વિધાવી દૂધા. સંજ્વલન કષાયની ચોકડી ક્રોધમાન માયલોભ 10મા સૂક્ષ્મ સંપ્રાયની મત્તી જ્ઞાનાવરણ વગેરે ઘાતી કર્મની 14 પ્રકૃતિ, આ 14 અને 4 18 પ્રકૃતિનો અજગન્ય સ્થિતિબંધ સાદી આદિના ભેદથી 4 પ્રકારે છે અને બાકીના જગન્ય આદિ 3 ભેદના સાદી અને અધ્રુવ એ 2 જ ભેદ છે. અને એ સિવાયની બીજી પ્રકૃતિ છે તેના જગન્ય આદિ 4 ભેદોના પણ સાદી અને અધ્રુવ ભેદ 2 ભેદ છે. ઘરે વાંચ્યું હોય એટલે આમ તો સમજાઈ જાય એવું છે. નહીં સમજાય તો આપણે પછી બેસીશું. મનમાં યાદ રાખવું પડે ને, પોતાને હોમવર્ક કરવું પડે એવું છે કે સાદી બંધમાં શું કહ્યું હતું, અનાદિમાં શું કહ્યું, ધ્રુવમાં શું, અધ્રુવમાં શું, તો રિલેટ થાય, સમજી શકાય છે. ગાથા નંબર 158. સૌવાઓ દૂઠી દિયો સુહા સુહાણમ પિહોંતી અસુહાઓ માણુ સતિરિખ દેવા ઉગમ ચમોતુર્ણ શેષાણમ. મનુષ્ય, તિર્યંશ અને દેવના આયુષ્ય સિવાયની બાકીની શુભ અને અશુભ પ્રકૃતિની બધી જ સ્થિતિ અશુભ જ છે, કેમ કે સંસારનું જ કારણ છે. ફરીથી મનુષ્યાયુ, તિર્યંચાયુ અને દેવાયુ એ સિવાયની, આ 3 આયુષ્ય સિવાયની બધી જ શુભ અશુભ પ્રકૃતિ છે તે અશુભ જ છે. શુભ અશુભ છે પણ કહેવાય છે અશુભ જ, ગણવી જોઈએ અશુભ. શું કામ? તો કે સંસાર જ વધારે છે, સંસારનું જ કારણ છે. આવું શરીર ને તેવું શરીર, આવા અંગોપાંગ, આવા બંધન. અરે પણ શરીર લેવું દેહ દુઃખમ મહાફુલમ, જન્મ મરણ લેવા એ જ મોટું દુઃખ છે, એ જ સંસાર. એ તો જોઈતો નથી, તો કે એ બધું સંસારનું કારણ અશુભ રૂપ છે. એટલે આ પ્રકૃતિને બહુ કશાયી જીવ હોય તે જ બાંધે છે અને ઉત્કૃષ્ટ સ્થિતિની સાથે બાંધે છે. જેના કશાય વધારે, ભારે અને ઘણા અને ઝાઝા, તે બહુ કશાય જીવ લખ્યું છે, તે ઉત્કૃષ્ટ સ્થિતિવાળી બાંધે છે. નરકના બીજા શું, સારું હોય તો દેવના, અહીંયા તો નરકની જ અશુભાવી વાત, એટલે નરકના બાંધે. કાં તિર્યંશમાં મોટા મોટા આયુષ્ય બાંધે, 3 પલ્યવાળા મહામત્સ્ય જેવા હોઈ શકે છે. ચાલો, ગાથા નંબર 155. 155 ન હોય, અહીંયા પ્રિન્ટની ભૂલ છે, કે પછી પ્રિન્ટની ભૂલ આગળ હતી. 158 હતી ને, એ 154 હતી, આ તો બરાબર છે, 55 છે, બરાબર છે. એ 58ની 54 કરવાની છે. હવે ગાથા નંબર 155. કમ્મ સરુ વેણાય ગય દવમ ણય એદી ઉદય રૂવેણ રૂવેણુ ધીરણસવ આબાહ જાવ તાવ હવે. કાળવણ શરીરના નામ કર્મના ઉદયથી, આપણી જ વાત છે. આપણને કર્મ કેમ લાગે છે એમ, તો કે કાળવણ શરીર નામના નામ કર્મનો ઉદય છે આપણને. આનાથી યોગ દ્વારા આપણા મન વચન કાયના યોગમાં આત્મામાં કર્મ સ્વરૂપથી પરિણમતો કોણ? બધા પૂતગલ વર્ગના. એ કર્મ સ્વરૂપથી પરિણમતું જે પૂતગલ દ્રવ્ય છે તે જ્યાં સુધી ઉદયરૂપ એટલે કે ફળ દેવાના રૂપે અથવા ઉદીરણા એ કોઈ કસમયનું કટાણાનું પાકી જાય તેવી રીતે કે પકાવી દે એમ, તો કે એવા ઉદય કે ઉદીરણા સિવાય ન થઈ શકે ત્યાં સુધીનો જે કાળ છે તેને અબાધા કાળ કહેવાય છે. વ્યાખ્યા આપી છે. આપણે તો આવી ગઈને આવડતી હોય એટલે એમ થાય કેમ આવ્યું, પણ એ તો એના ક્રમથી આવે જ ને. આપણને ખબર છે એટલે એવું લાગે કે અગાઉ આવી ગયું એટલે. બરાબર છે? પાકું? આ વચ્ચે બાંધ્યા પછી ઉદયમાં ના આવે ત્યાં સુધીનો અબાધા કાળ, બધું અબાધા કાળથી જ જીવીએ છીએ અત્યારે, એમ જ છે ને. બધા ક્યાં ઉદયમાં આવી જાય છે, અને એમાંય નિયમ જ છે, નીચે આવશે, આવવો જોઈએ તો પછી લઈએ. ગાથા નંબર 156. ઉદયમ પડી સતણમ આબાહ કોડ કોડી ઉવહીણમ વાસસયમ તપડી ભાગેણ યસ 66 દીણમ ચ. 1 કરોડાકરોડ સાગર પ્રમાણ સ્થિતિની આ બધા 100 વર્ષ પ્રમાણ જાણવું. એટલે 20 કરોડાકરોડ સાગરોપમ હોય તો 2000 થાય,
30 હોય તો 3000 થાય, 70 ક્રોડાકોડ સાગરોપમ તો 7000 થાય. ગણિત તો પાક્કું જ છે ને, મેથ્સમાં તો ચેમ્પિયન બધા. અને બાકીની સ્થિતિની આ બાધા આ પ્રમાણે ત્રિરાશિથી ગણી દેવી, જે પ્રમાણ આવે તે પ્રમાણે કરવું. આપણે મોઢે આવડી ગયું એટલે કરવાની જરૂર ન પડી, પણ આની સમજાવી હોય તો કેટલું લાંબુ થાય. ત્રિરાશિ પછી કહે છે ભાગ દેને પર, એટલે ભાગાકાર કરવાનું આવે. ત્યારે ખબર પડે કે 70 ક્રોડાકોડ સાગરોપમને કેટલું ભાગીએ ત્યારે માંડ 7000 આવે. આ વિધિથી બચી ગયા આપણે. આચાર્યશ્રીએ પણ એમ જ લખ્યું છે કે એની સ્થિતિની આ બાધા 100 વર્ષ પ્રમાણ જાણના. જે લખ્યું હોય 1 ક્રોડાકોડી સાગર હોય તો એની 100 વર્ષ જાણવી, તો પછી એમ આવડી જ જાય ને આપણને. ગાથા નંબર 157. હવે અંત કોડાકોડી કોને કે એમ કંઈ વાત આવે છે. અંતો કોડાકોડી ઠિદિસ અંતો મુહૂર્તમાં બહા સંખ્ય જગુણ વિહીણમ સૌજહાણ ઠિદિસ હવે. ઠિદિસ હવે, સ્થિતિ હવે. હવે એટલે ખબર ને, હોય છે, થાય છે. ભવેત ભવતી. અંત ક્રોડાકોડી સાગર સ્થિતિની અંતર્મુહૂર્ત આ બાધા છે. એની આ બાધા કાળ કેટલો અંત ક્રોડાકોડી સાગરનો પોતાનો, તો કે અંતર્મુહૂર્ત. એમાં 100 ના આવે. અને બધી જઘન્ય સ્થિતિઓની તેનાથી સંખ્યાત ગુણી, એટલે કે સંખ્યાતમાં ભાગે. સંખ્યાત ગુણી કમ પછી લખ્યું, એટલે સંખ્યાત ગુણી કમ એટલે સંખ્યાત ગણી ઓછી, એટલે શું થયું, એના કરતાં સંખ્યાતમાં ભાગ. એટલી આ બાધા હોય છે. 4 અને 2 કીધું હોય તો કોઈ કહે કે 4નું અડધું, અને કોઈ કહે કે એનો 50%, અને કોઈ કહે કે 1/2 ભાગ, 2 ભાગજો. એ બધું એક જ ને. એ 2 ને 4માં તો સહેલું પડે. એવા સિંગલ ડિજિટની વાત હોય ત્યારે તો બહુ સહેલું, મોઢે જ હોય, બધાને લગભગ મુખપાઠ જ હોય, થઈ જ જાય, બોલો એવું થઈ જાય. એમ પછી જ વધારે વાંધો પડે. અને આ બધા તો સંખ્યાતની વાતને લાંબા આંકડા આવે તો પછી જરા વાર લાગે ને. એક સરખી રીતે લખવા પડે, એકની નીચે એક. આડાવડા લખો તો શું, એકમ દશક 100ની કેવી ભૂલ આવે, આખો સરવાળો ખોટો આવે. એક ભૂલ અને આખો સરવાળો ખોટો. એવું જ આપણા પરિભ્રમણમાં છે. ભગવાન તો કહે જ છે કે એક સદગુરુ તત્વની ભૂલ અને આખું પરિભ્રમણ કરાવે, રખડાવે. ચાલો 158મી ગાથા, કે હવે બાકી બચ્યા છે તે આયુષ્ય કર્મની આ બધા કહીએ છીએ. પુવાણમ કોડીતિભા ગાદા સંખ્ય પદ હોતી હવે આવુસય આબાહણ ઠિદ્દી પડી ભાગ માઉસ. આયુષ્ય કર્મની આ બધા ક્રોડ પૂર્વના 3જા ભાગથી લઈને અસંક્ષેપ અધ્ધા પ્રમાણ, એટલે કે જેનાથી સમય કોઈ ન હોય, થોડો કાળ પણ બચે નહીં તેવી આવલીના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ સુધી છે. નહીં સમજાયું. આયુષ્ય કર્મની આ બધાની વાત છે. ક્રોડ પૂર્વ એના 3જા ભાગથી માંડીને શરૂઆત કરીને 1 ક્રોડ પૂર્વ અને એનો 3જો ભાગ, ત્યાંથી કરીને અસંક્ષેપ અધ્ધા પ્રમાણ, એ નવો શબ્દ છે. સંક્ષેપ ટૂંકમાં, અસંક્ષેપ ટૂંકમાં નહીં તે, કાંઈ વધે નહીં તે, કાંઈ હોય જ નહીં તે. સફાચટ પાટલા ચોખ્ખા એવી રીતે. અસંક્ષેપાત અધ્ધા પ્રમાણ, તો આપણે કાળનું માપ છે એટલે બોલીએ જ છીએ. તો કે અસંક્ષેપ અધ્ધા પ્રમાણ એટલે પાછું લખ્યું છે, એટલે કે જેનાથી થોડોક સમય કોઈ હોય જ નહીં, એટલે આંતરવું પડે છે, નાશ નથી થતો. થોડીક વાર માટે શૂન્ય અવકાશ. આમ તો આખો દિવસ આ સ્વાધ્યાય ખંડમાં ભક્તિ વાંચન ચાલતા જ હોય છે ને કોઈને કોઈ હોય જ, ચાલતું જ હોય છે. પણ કોઈક વખત બધા એકસાથે જમવા બેસે એટલે અડધો કલાક માટે ગેપ આવે છે, એમ આપણે કહીએ. અથવા તો રાત્રે બધા અહીંયા બેસતા નથી, ઘરે બેસે કે બીજે બેસે, બીજી જગ્યાએ છે, એટલે અહીંયા ગેપ આવે છે. તો આપણે એ કેટલું સમજાઈ જાય છે. એમ જ છે કે વચ્ચે થોડોક કાળ કોઈ ન હોય તે અસંક્ષેપાત અધ્ધા એવા અવલીના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ સુધી છે. એટલે બહુ જ ઓછો સમય એવો જાય છે. પહેલું તો ખબર પડે, આમાં ખબર નથી પડતી. આવલીનો અસંખ્યાતમાં ભાગ ભગવાન જાણે કે બીજું કોઈ કેવલી જ જાણે ને. આવલીમાં જ નથી સમજતા તો એનો અસંખ્યાતમાં ભાગ ક્યાં? સમયનો ભાગ પડ્યો એવો આવલીનો ભાગ પડ્યો, એટલે ત્યાં સુધી છે. એટલે કે વચ્ચે થોડોક ગેપ જાય છે, ખાલી જગ્યા મળે છે. આયુષ્ય કર્મની આ બધા સ્થિતિ અનુસાર ભાગ કંઈ કહેવાતો નથી.
જેવો બીજા કર્મોની સ્થિતિનો પ્રમાણે ભાગ કરવાથી આ બધાનું પ્રમાણ હોય છે તેવું આયુષ્ય કર્મમાં હોતું નથી. વચ્ચે ગેપ છે ન જાય, આયુષ્ય કર્મ બાંધવામાં ન ચાલે. એ થોડોક સમય શાંતિ, બ્રેક, એમાં પોઝ ન હોય. ધર્મ ભક્તિ કરવામાં કોઈ દિવસ વેકેશન હોય, રજા હોય, ચેન્જ હોય, સમય સમયે કરવાનું છે. એમાં પછી ક્યાંથી આવે ઓફ? ક્યાં આવે? ધર્મ ધ્યાનમાં ક્યાંય ઓફ આવે? ભગવાને કીધું કે આટલો સમય જાઓ, ચાલશે, આટલો સમય આરામ કરો, એવું કોઈ નથી કહેતું. ગાથા નંબર 159. હવે ઉદીર્ણાની અપેક્ષા આ બધા કેમ કહેવાય? આવલ્યમાં બહા ઉદીર્ણમાસિજ્જ સત્તકમ્માણમ પરભવ્ય અવુગસય ઉદીર્ણા અણથીણીય મેળ. અણથીણીય મેળ નિયમથી નથી, પણ શું? તો કે આયુષ્યની નથી. જોઈએ કેવી રીતે. 7 કર્મની આ બધા ઉદીર્ણાની અપેક્ષાથી એક આવલી માત્ર છે. એક આવલી એટલે આપણા સમયમાં કાંઈ નથી. અને પરભવની આયુ, બીજા ભવની આયુષ્ય બાંધી લીધું હોય એની ઉદીર્ણા નિયમથી થઈ શકતી નથી. આપણે આવતા ભવનું આયુષ્ય બાંધી દીધું તો હવે એમાં ઉદીર્ણા થઈ શકતી નથી. અમસ્તીય નથી થઈ શકતી બધામાં. વર્તમાન આયુની ઉદીર્ણા હોઈ શકે છે, થાય છે. સમય સમયે દળિયા ખાતા જ જાય છે ને, ખવાતા જ જાય છે ને, નાશ પામતા જ જાય છે ને, એટલે ઉપભોગ થતો જ જાય છે. એ ઉદીર્ણા જ છે ને એક જાતનું. પણ આગામી આયુની હોતી નથી. એટલે કે ભવિષ્યનું, પરભવનું કયો કે બીજા ભવનું કયો, જે શબ્દ કયો તે, એની ઉદીર્ણા ક્યાંથી થાય? હજી ઘણીવાર બાંધ્યું ન હોય, અને બાંધી લીધું તો પણ ભોગવી તો શકાય નહીં. આ ભવે આયુષ્ય હોય, એ ભવે તે આયુષ્ય હોય, એટલે એ થઈ શકતી નથી. એટલે નથી નિયમેણ એટલે નિયમથી નથી એમ. એ કેવું સમજાઈ ગયું? પછી ગાથા નંબર 160. હવે એમાં કર્મોના નિષેકનું સ્વરૂપ સમજાવે છે. એટલે નિષેક પાછો નવો શબ્દ આવ્યો. ગાથા લઈએ 160. આબાહુણીય કમઠિદી ણીસે ગોદુ સત્ત કમ્માણમ આવુસણીસે ગોપૂર્ણ સગઠિદી હોદીણીય મેણ. હવે નિષેકની વ્યાખ્યા શું? નિષેક એટલે આપ શું સમજો? કોઈક વાર આવ્યું હશે. કર્મ પરમાણુઓના સ્કંદો દેખાતા નથી પણ આપણને ખબર છે, અને એનું નિક્ષેપણ કરવું, તે શાસ્ત્રનું મૂકવું, સાપડાનું મૂકવું, તેનું નામ શું? તો કે મૂકવું, નિક્ષેપ. એમ દડાનું ફેંકવું, તે પ્રક્ષેપ. એવી રીતે સીધી સાદી વ્યાખ્યા નિષેકની આટલી જ છે કે કર્મ પરમાણુઓના સ્કંદનું નિક્ષેપણ કરવું. પછી જુદી જુદી રીતે કેમ આવે? તો કે કર્મોના અબાધા કાળથી હીન, ઉતરતું, ઓછું, કર્મસ્થિતિ પ્રમાણે કર્મનો નિષેક હોય છે. એટલે કે જેમ જેમ અબાધાકાળની સ્થિતિ ઓછી ઓછી કરતા જઈએ ત્યારે વાત પૂછે તો કેટલું? તો કે 100માંથી જ્યારે સરવાળો બાદબાકી કરો ત્યારે એમ કહેવાય કે તો 37 બાદ કર્યા એટલે 63 આવ્યા, 77 બાદ કર્યા એટલે 23 આવ્યા. હંમેશા કંઈ 100માંથી 23 જ જવાબ ના આવે, 37 જ ના આવે. જે તે રકમ સામેની હોય એ મૂકીએ પછી જ થઈ શકે ને. એટલે પછી એમ આમાં છે કે કર્મોના અબાધાકાળથી ઉતરતી હીન, ઓછી થતી જતી કર્મની સ્થિતિ તે પ્રમાણે તે કર્મનો નિષેક હોય છે કે વેદનીય કર્મના નિષેક આટલા, હવે અંતરાય કર્મના આટલા. આપણે તો ગણવાનું નથી, જોવાનું નથી, જાણવાનું નથી, સમજવાનું છે. પ્રભુ જાણે. તો કે કર્મ નિષેક છે એમ કહેવાય છે. જ્યારે રીતસરનું ગણિત દોરીને લખીને આપણે ગણવાનું હોય ત્યારે આ કર્મ નિષેક રચના બહુ જરૂરી છે. જેમ મહામત્સ્યનું ચિત્ર જોયું હતું એમ જ કર્મ નિષેકના ચિત્ર પણ હોય છે, કોઈ ગ્રંથમાં હશે. ફરીથી કે આયુષ્ય કર્મ સિવાય 7 કર્મોની પોતપોતાની ઉત્કૃષ્ટ સ્થિતિમાંથી તે પ્રકૃતિઓનો અબાધાકાળ ઘટાડીને બાકી રહેલા શેષકાળમાં જેટલા સમય થાય છે તેટલા જ તે કર્મનો નિષેક જાણવા. 1 લીટર પાણી હોય, પછી કયો 1 ગ્લાસ પાણી છે, જેટલું હોય એટલું. હવે આપણે માપેલું છે એટલે 1 લીટર કહીએ છીએ, ચાલો ગ્લાસ ગણીએ તો 8 અંશ ગણો એમ. એમાંથી પછી એક ટીપું નીચે પડતું જાય, કોઈ ધાર કરે, કોઈ ટીપું પાડે, તો પછી કે એનું માપ કેટલું?
હા, એવી આ વાત છે. રેડતા જવું, સિંચતા જવું, મૂકતા જવું, તો એક એક ટીપાનું માપ ખબર નથી. ધારનું કદાચ કંઈક કોઈક રીતે કહી શકાય. હા, એ જે ટીપું પડે છે કે આપણે સ્પ્રિંકલ કરીએ છીએ, મીઠું, મરી, જીરાળું, જીરું કંઈક નાખો ને, સોલ્ટ પેપર સેટમાં જોયું છે, તો પછી આમ કરતા હોય સ્પ્રિંકલ કરવું. આ સ્પ્રિંકલ થાય છે ત્યારે જે સ્પ્રિંકલ કરવાની જે વસ્તુ છે એને નિષેક કહેવાય. હા, કર્મના નિષેક. કર્મના છાંટા એમ તો બોલાય નહીં, કર્મની ફરફર તો બોલાય નહીં, સ્નોફ્લેક્સની જેમ, તો કર્મના ટીપા એમ બોલાય નહીં. એટલા માટે આ વાત કરી. હવે સમજાઈ ગયું ને? સમજાય તો જાય, પણ લખવું કેવી રીતે, બોલવું કેવી રીતે? લખવામાં તો વ્યાખ્યા એટલે વ્યાખ્યા સરખી રીતે જ કહેવું પડે ને. એમાં જ્ઞાની પુરુષને કહેવાની હોય કેવડી પ્રભુને, એટલે તો કાંઈ ચૂંચા કરી શકાય ને, એવી રીતે લખવી પડે. ફરીથી કહું કે આયુષ્ય કર્મ સિવાય 7 કર્મની પોતપોતાની ઉત્કૃષ્ટ સ્થિતિમાંથી તે પ્રકૃતિઓનો અબાધાકાળ ઘટાડીને બાકી રહેલા શેષકાળમાં જેટલા સમય થાય છે, હવે સમય ક્યાં ગણવા બેસીએ, અસંખ્યાત સમય જતા રહે છે, તેટલા જ તે કર્મના નિષેક જાણવા. એક સમયમાં ઉદયમાં આવતી અને ખરી જતી કર્મ વર્ગણાનો સમૂહ તે પણ નિષેક છે. આ જ્યાં જ્યાં નિષેક જુદી જુદી જગ્યાએ વપરાતું હોય તે ભેગું કરીને મૂક્યું છે. આ 3-4 રીત છે, આ સિવાય ન હોય. છેલ્લું છે એ આપણને સમજાય કે એક સમયમાં ઉદયમાં આવતી, અત્યારે ચાલુ જ છે આપણો ઉદય, અને ઉદયમાં આવે છે અને ખરી પણ જાય છે, તો કે એ કર્મ વર્ગણાનો સમૂહ છે તેનું નામ નિષેક કહેવાય છે. એટલે કેટલા ખરે છે એ ખબર નથી, એટલે આપણે કર્મના અણુ પરમાણુ વારંવાર શું કહીએ, વર્ગણા, અને પછી ટીપા. હવે ટીપા અને ફરફર તો બોલવામાં સમજવામાં ચાલે, લખવામાં ન ચાલે. આનું ઇંગ્લિશમાં શબ્દ મળેલો છે સ્પેસિફિક એગ્રેગેટ ઓફ કાર્મિક મોલિક્યુલ્સ. એ સમજાઈ જાય એટલી વારમાં. ચાલો. અને આ નિષેક હાર શબ્દ આવે આમાં નથી, જાણવા કહી દઉં. એટલે આપણને એમ થાય કે હાર એટલે હશે ઘણી બધી વસ્તુ ભેગી કરી હોય, માળાની જેમ પરોવી હોય, એવું જ છે. એક પછી 2-3 એમ ટીપા એક પછી એક થતા જાય, તો એ નિષેક હાર કરે છે. એમ ન કહેવાય કે એ પાણી છાંટે છે કે સ્પ્રિંકલ કરે છે કે વધારાનું સોલ્ટ કે પેપર મૂક્યું, એમ ન કહેવાય. પણ શું કહેવાય, સિંચન કરે છે અથવા નિષેક હાર બનાવે છે. એમ કોણ સમજે? જીરાડુનો હાર એમ ન કહેવાય, હાર માળા કહીએ ને એવી રીતે લાઈન બંધ એમ ક્રમશઃ કર્યા કરે છે. એમ પણ આ ભાષા આવડી જાય પછી વ્યવહારમાં બોલવામાં સારું પડે નહીં, કોડવર્ડ જેવું લાગે, પણ યાદ રહી જાય ને કે આ નિષેકની વાત આવી હતી. ચાલો, ગાથા નંબર 160 આપણે લીધી કે નહીં? હમણાં કઈ ગાથા ચાલતી હતી? આપણે 160મી જ લીધી, હવે 61મી. જુઓ, હવે 160નું ભાષાંતર છે. એમાં જુઓ, આ પોતપોતાની કર્મોની સ્થિતિમાં આબાધાનો કાળ ઘટાડી દેતા જે કાળ બાકી રહે છે તે સમયનું પ્રમાણ 7 કર્મના નિષેક, પછી કૌંસમાં મૂક્યું છે સમયમાં જે કર્મ ખરે તેનો સમૂહ રૂપ તે જાણવું. તો એક નિષેક તો એક જ છે, પછી સમૂહ થાય ને, ભેગું થાય એટલે નિષેક હાર ન લખ્યો અહીંયા. આયુ કર્મનો નિષેક પોતપોતાની સ્થિતિ પ્રમાણે છે એમ નિયમથી સમજવું. એટલે એમાં બીજું કંઈ થતું નથી. એ તો આયુષ્યના દળિયા એક જ વપરાતા જાય ને, ખવાતા જાય, ભોગવાતા જાય. એટલે હવે નિષેકનો ક્રમ બતાવે છે. તો ગાથા નંબર 161 છે. આબાહમ બોલાવીય પઢમણી સે ગમી દેય બહુ ગમતું તત્વ વિશેષ હીણમ ભીદીય સાદી મણી સે ગોતી. આબાદા કાળને છોડીને, એટલે કે એના પછી અનંતર સમય, એટલે કે અંતર મૂકીને નહીં, પરંપરને અનંતર એટલે એની પછી એમ કેવું છે. આપણે કહીએ ને ત્યાર પછી, કોઈ કે બાદમાં, કોઈ કે બાદ,
કોઈ કે પછી, પણ પછી શું પાછળ થાય કોઈ વાર પછીનો અર્થ, તો કે અહીંયા અનંતર એટલે એના પછી. આ બધા કાળને છોડીને પછી જે સમય છે તે ત્યાં પહેલી ગુણહાનિના પ્રથમ નિષેકમાં બહુ દ્રવ્ય આપવું. દ્રવ્ય એટલે અહીંયા સરવાળો કુલ. કોઈ પણ વસ્તુની જેની વાત થતી હોય તેને દ્રવ્ય કહેવાય. કોઈ પણ ચીજ વસ્તુ, એવી રીતે કોઈ પણ દ્રવ્ય. એટલે અહીંયા દ્રવ્ય એટલે કુલ સરવાળો, કુલ કર્મનો સરવાળો, કર્મના દ્રવ્ય એટલે કર્મના પરમાણુના ઢગલા, જેટલા કર્મ હોય તેટલા, અથવા તો જે પ્રમાણે જે દ્રવ્ય કીધું કે અંતરાય કર્મનું કે જ્ઞાનાવરણીય કર્મનું, તો એને એ દ્રવ્ય કહેવાય છે. આપણે અગાઉ આવી જ ગયું છે કે તો તેટલું દ્રવ્ય જાણવું, એટલે કે કોઈ પણ વસ્તુની વાત કરતા હોઈએ તેનો સરવાળો શું, એની બાદબાકી શું, ગુણાકાર શું, ભાગાકાર શું, એ રીતે. તો જે છેલ્લું આવે તે, એટલે આપણે કહીએ કે આ પરિણામ આવે લબ્ધ જુદું અને આ દ્રવ્ય. એટલે કે ધારો કે પણ કઈ વસ્તુની વાત કરવાની છે, બિલ આપો પણ કોઈ શોપ પર સ્ટોર પર શું કહે, પણ કઈ વસ્તુ તમે લીધી તો કયો, પછી તમને બિલ આપીએ, બિલ બનાવી દઈએ. એટલે આપણે કહીએ કે આટલી આટલી વસ્તુનું, પછી બિલ છે એ લબ્ધમાં જાય છે, પણ જે વસ્તુ બધી થઈ છે એ દ્રવ્યમાં જાય છે. પછી આપણે કંઈક 17 વસ્તુ લીધી, 5 વસ્તુ લીધી છે, આજની વસ્તુ તો 50-100 છે, ગ્રોસરી સ્ટોર છે 100 વસ્તુ આવી ગઈ થઈ ગઈ, તો એ દ્રવ્ય કહેવાય. એટલે કે બહુ જ દ્રવ્ય આપવામાં. શેમાં? આ બધા કાળને છોડીને જે તેના પછીનો સમય છે ત્યાં પહેલી ગુણહાનિમાં પ્રથમ નિષેકમાં બહુ જ દ્રવ્ય દેના, એટલે બહુ જ વસ્તુ ઉમેરવી. આપણે કહીને એકસાથે આપી દો ને એટલે પછી વધારે ખબર પડે. એમ એક એક ગુણનું શું આપો છો, એક એક વસ્તુ શું આપો છો, એકસાથે આપી દો ઢગલો એટલે ખબર પડી જાય. આપણને કોઈ આપતું હોય છે 1000 રૂપિયા, 10,000 રૂપિયા, 1 લાખ રૂપિયા અને કેશ હોય, તો પછી એમ એક એક રૂપિયા આમ ગણીને બતાવે કે આવે તો કેટલી બધી વાર લાગે. એ તો બંડલ જ આપે છે ને, અને પછી વિશ્વાસે વાણ ચાલે, સમજી જાય કે આમાં 50,000 હોય જ, એના જેવી વાત છે. પછી કેવું છે બીજું, આવી વાત નથી. પછી ગુણહાનિ, એમાં ગુણહાનિ શબ્દ આવ્યો. ગુણહાનિ શું અગાઉ આવી ગયો છે પણ થોડુંક ભૂલાઈ ગયું છે, એ ગુણહાનિમાં મૂકી છે. ગુણહાનિના પ્રથમ નિષેકમાં એ બહુ દ્રવ્ય આપી દેવું એમ. તો ગુણહાનિ એટલે શું, તો કે પ્રથમ નિષેક અવસ્થિત હાનિથી જેટલું દૂર જઈને અડધું થાય છે તે જેટલું કાપ્યું અડધું થાય, એટલે એને અંતરાલ કયો, કાળ કયો કે માપ કયો, એને ગુણહાનિ કહેવાય છે. મારી ભાષામાં ગુણહાનિ એટલે સમયની વાત આવી, કે આટલા સમયમાં એ ઘણું બધું દ્રવ્ય આપી દેવું એમ. આપણે કહે ને કે આટલી જ વાર છે, રેડતા હોઈએ એ મૂકતા હોઈએ તો તરત જ કે ધાર સરખી કરવાની છે, આટલી વારમાં થઈ જવું જોઈએ, એક સરખું થવું જોઈએ. કોઈ વાર ધાર કરતાં કરતાં રેડતા વિચાર કરે ચાલે? આપણે કહીએ ને ભાઈ કેટલી વાર, જલ્દી કરવાનું, અથવા વચ્ચે અટકી જવાય, બીજું કામ કરે, કાંઈ ન કરે. એવી જ વસ્તુ આમાં છે. તો કે પ્રથમ નિષેક અવસ્થિત હાનિથી જેટલું દૂર જઈને અડધું થાય છે. આ શાસ્ત્રની, આ જ શાસ્ત્રની પણ બીજે આવેલી વ્યાખ્યા છે. અને તે અધ્વાન અથવા અંતરાલ અથવા એટલા કાળને ગુણહાનિ કહેવાય છે. વચ્ચેનો જે સમય કે ગેપ ગયો, એટલે કેટલું સૂક્ષ્મ છે કે રેડતી વખતે પણ એક ટીપા ને બીજા ટીપા વચ્ચેનો જે કાંઈ કાળ જાય તે એટલા બધા દ્રવ્યની વાત છે કે એ બધું છે તેમાં વધારે દ્રવ્ય મૂકવું એમ. ચાલો, એટલે કે ત્યાં ઘણા કર્મ પરમાણુ ફળ દઈને ખરી જાય છે એમ કેવું છે. આપણે કહીએ ને કે એમ એક ટીપું કહીએ પણ આખી ધાર જ થઈ જાય છે, એમાં કંઈ ફેર ન પડે. તમે કહો હવે ધાર નથી કરવાની, ટીપું આપો, તો થાય એમાં થાય, આવડે ને આવડે, બધાથી ન થાય. પછી કે ના એક ટીપું ભેગું થઈને પણ ધાર જ થાય છે, સળંગ જ જાય છે. તો કે એમ તો એમ, એટલે એટલા કર્મ ખરતા જાય છે એમ કેવું છે. બીજા નિષેકથી માંડીને બીજી ગુણહાનિના પ્રથમ નિષેક સુધી, એટલે કે વિશેષ કરીને જે ચય શબ્દ આવ્યો હતો તે સમૂહ કે સરવાળો, અને તેનાથી હિન એટલે કે ઓછા કર્મ પરમાણુ ફળ દઈને દૂર થઈ જાય છે. મનમાં સ્થૂળ દૃષ્ટિથી જ બેસાડવાનું છે, બાકી તો આપણને દેખાવાના નથી કર્મ પૂતગલ કે પરમાણુ કે દ્રવ્ય. એટલે આપણે આપણા તદ્દન સાદી ભાષામાં, સામાન્ય ભાષામાં, ગ્રામીણ ભાષામાં વાત કરીએ છીએ. ટીપવું ને ધાર ને રેડવું ને સિંચવું ને ઝાડ પાનને પાણી પીવડાવતા હોય
તો સ્પ્રિંકલર સિસ્ટમની જેમ સ્પ્રિંકલર રાખ્યું હોય તો ખબર પડે, ન હોય તો ગળણીથી ગાળતા હોય તો ખબર છે ને ઘરમાં, તો કે ગળણીના કેટલા બધા હોલ, એમાં કેવી ખબર પડે છે ધાર સીધી છે, ઊંધી છે, જતી છે, સરખી નથી, એવું બધું ખબર પડે. આ સ્પ્રિંકલરમાં વધારે ખ્યાલ આવે, અહીંયા નિષેકમાં સ્પ્રિંકલર વધારે લાગુ પડે છે. એક સાથે પાણી પીવડાવતા હોય ને કોઈ કે ધ્યાન રાખવાનું છે, માપવાનું છે, થાય ના થાય. ક્યાંક આપણે પેલું સ્પ્રિંકલર અટેચ કર્યું હોય તો એનાથી કરીએ, ક્યાંક સીધું કરીએ, અને જે કંઈ કરતા હોઈએ એમાં એ માપી શકાતું નથી આપણાથી, સ્થૂળ દૃષ્ટિએ છે તો પણ. કર્મ પૂતગલ પરમાણુની વાત ક્યાંથી થાય આપણાથી? કર્મ વર્ગણાની કેટલા દૂર જાય છે, કેટલા નજીક આવે છે. આ ખરી જાય છે એટલે રસ છે, કે એટલે આપણાથી દૂર થઈ જાય છે. ચાલો ગાથા નંબર 162. વિધિય વિધિયણી સેગે હાણી પુવિલ્લ હાણી અધમ તો એવમ ગુણ હાણીમ પડી હાણી અદ્ધયમ હોદી. બીજી ગુણહાનિના બીજા નિષેકમાં પહેલી ગુણહાનિના ચયથી અડધો ચય અને ત્રીજી ગુણહાનિના પહેલા નિષેક સુધી આમ ઘટાડવું. આ પેલું સમજાય છે કે આ બાજુથી આ બાજુ કરી દો, બાજુના ઝાડવા પર જાઓ, એને નથી પીવડાવવાનું, બાજુના પ્લાન્ટ પર જાઓ, બધું આપણને ખબર પડી જાય છે, એ સમજાઈ જાય છે. એવી રીતે કોઈ પણ વસ્તુ હોય તો એ મેં તો લઈ લીધું, હવે હું આપને આપું, જીરાડું કે જીરું કે મીઠું કે મરચું કે જે હોય તે. મીઠું તો આપણે લેતા ન હોય, વાપરતા ન હોય, તો એ કેવી ખબર પડે? એમાં કંઈ વર્ણન કરવાનું હોય તો નથી આવડવાનું, અથવા ભૂલ પડે. આમાં ભૂલ ન ચાલે. એટલે ફરીથી કે બીજી ગુણહાનિના બીજા નિષેકમાં પહેલી ગુણહાનિના ચયથી અડધો થયેલો ચય એ ત્રીજી ગુણહાનિના પહેલા નિષેક સુધી ઘટાડવું. આમ 1 2 3 બેસાડ્યા હોય, મૂક્યા હોય, પછી સરખામણી કરી જોવાની મનમાં કે થાય છે, થઈ જાય. આ પ્રમાણે ત્રીજી ગુણહાનિના બીજા નિષેકથી લઈને ચોથી ગુણહાનિના કે બધી ગુણહાનિના ક્રમમાં આટલું આટલું અડધો અડધો ચય કરીને અડધો અડધો ચય કમ કરવાનો, અડધો અડધું જે હતું તે. એ કર્મ પરમાણુ દ્રવ્ય સમજવું. હવે દ્રવ્ય આવ્યો શબ્દ, કે એ બધાને કર્મ પરમાણુ દ્રવ્ય સમજવું. વાત તો એની જ છે. આ કથનને આગળ વિસ્તારથી કહીશું, પરંતુ અહીંયા ઉદાહરણ દાખલ કહેવામાં આવે છે. હવે આપ કહેશો કે બરાબર, જેમ કે કર્મની પરમાણુ, કર્મના પરમાણુ 6300 6300, અબાધા વિના સ્થિતિનું પ્રમાણ 48 સમય, એક એક ગુણહાનિનું 8 સમય પ્રમાણ, બધી સ્થિતિનું 48 સમયનું 6 નાના ગુણહાનિ, 2 ગુણહાનિનો આયામકાળ 16 અને અન્યોન્ય અભ્યસ્ત રાશિ 64. આ બધી સંજ્ઞા મનમાં ધારણ કરી લેવી, બધાએ કરી લીધી. આ બધી ગુણહાનિમાં પહેલી ગુણહાનિમાં પરમાણુ 3200 ખરે છે. એટલે પહેલી ગુણહાનિમાં 6400માં 6300માંથી 3200 આવ્યા, એટલે અડધાથી ઓછું. જે વાત આવી હતી કે પેલું અડધું કરવું, પછી એનાથી કમ, એનાથી કમ, એટલે આટલું આવ્યું. હવે સમજાઈ જાય ને? એટલે આ દાખલો સહેલો પડે, પેલું ના આવડે, કહેતા ન આવડે. પછી દ્વિતીય આદિ ગુણહાનિમાં આધે આધે ખીરતે હે, એટલે પછી બીજી ગુણહાનિમાં એનાથી અડધા અડધા કરે છે. આવી રીતે કથન સમજી લેવું. વિસ્તાર ભયથી અધિક લખાતું નથી. અહીંયા સ્થિતિબંધનું પ્રકરણ સમાપ્ત થાય છે, એટલે કે પર્યાપ્ત થયું. પર્યાપ્તિની વાત કરતા હોય ને, પરિસમાપ્ત થયું. પરિસમાપ્ત તો નહીં બોલાય, કારણ કે બીજું હજી આવશે. એટલે જુઓ, આ ગ્રંથમાં આપણને એમ થાય કેટલું ઝીણું લાંબુ સૂક્ષ્મ છે. તો કે કોણ છે? ગોમટસારજી છે. ક્યાંથી આવ્યું? મૂળાગમ ષટખંડાગમ ધવલા ટીકામાંથી આવ્યું. એના કરતાં પણ અગત્યનું કે આ ગ્રંથનું શરૂઆત કરી આ અધિકારની પ્રકરણની, ત્યારે લખ્યું કે હું સ્તવ નામનો ગ્રંથ લખું છું. સ્તવ એટલે તો લંબાણથી જ આવે, પછી સ્તુતિમાં થોડુંક ઓછું, અને પછી એનાથી નાનું પદાર્થ કે વસ્તુ લખું તો સાવ થોડુંક આવે. એક જ વિષય આવે, થોડાક પાનામાં આવી જાય, થોડાક શબ્દોમાં આવી જાય. બરાબર? તો આ સ્તવ ગ્રંથ છે, આ શાસ્ત્ર છે, તો પછી હોય જ ના. આપણા પક્ષે ધીરજ હોવી જોઈએ. સારું છે, તો 300 પાનમાં જ મૂકી દીધો છે ગ્રંથ, નહીંતર તો ચાલ્યા જ કરે, હજી પૂરું જ ન થાય, સતત ચાલતું હોય.
બધું સતત ચાલે તો એ સતત ન ચાલે, પણ નિયમ છે એટલે બધું સતતની જરૂર નથી, એ બદલાતું નથી. આ સિદ્ધાંત છે, બધા નિયમ જ છે, શાશ્વત નિયમ છે, એમાં ફરક પડે નહીં. ચાલો હવે અનુભાગ બંધ લઈએ. ગુણહાનિની વાત તો આવી ગઈ. હા, વચ્ચે એક શબ્દ આવ્યો, અભ્યસ્ત રાશિ, અન્યોન્ય અભ્યસ્ત રાશિ. એ શબ્દ જીવકાંડમાં આવી ગયો છે. એટલે શું? નાના ગુણહાનિ પ્રમાણ બે મળે, પરસ્પર ગુણાકારથી જે પ્રમાણ આવે તે. ખબર છે 256નો આંકડો, પણઠ્ઠી 65 5 36, અને પછી જે પણઠ્ઠી આવતું હતું 256નું આવતું હતું, એ જ લેતા હતા. શાસ્ત્ર કરતાં એ જ દૃષ્ટાંત લે તો કે 2 ને 8 વાર ગુણવાનું હોય તો 2 ગુણ્યા 2 4, પછી 4 ગુણ્યા 4 16, 16 ગુણ્યા 16 256. વચ્ચે 2 ગુણવાનું રહી ગયું. 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32, 32 દુ 64, 64 દુ 128, 128 દુ 256, એટલે 8 વાર થઈ જાય. એ આવી ગયું છે. એ જ આ છે અન્યોન્ય અભ્યસ્ત રાશિ. અન્યોન્ય એટલે માયે માયે પરસ્પર મ્યુચ્યુઅલ તો આવે છે. એટલે નાના ગુણહાનિ પ્રમાણ 2 વડે પરસ્પર ગુણાથી ગુણાકાર કરતાં જે પ્રમાણ આવે તે. મ્યુચ્યુઅલ પ્રોડક્ટ સેટ. હવે આપણે એમાં ન સમજીએ શું કહેવા માંગે છે. પ્રોડક્ટ શબ્દ આવ્યો તો ન ખ્યાલ આવે, પણ એનું નામ એ છે અન્યોન્ય અભ્યસ્ત રાશિ. એટલે ઇઝી, આ તો યાદ રહી જાય એવું છે, સમજાઈ જાય એવું છે કે મ્યુચ્યુઅલ પ્રોડક્ટ સેટ. ચાલો, ગાથા નંબર 163. હવે સ્થિતિ બંધ પૂરો થયો એટલે કંઈ હાશ નથી, હવે અનુભાગ બંધ કરે છે અને એની 22 ગાથા આવશે. આ અધિકાર સૌથી મોટો છે, 125 પાને પૂરો થાય તો. ગાથા નંબર 163. સુહ પયડીણ વિસોહી તિવો અસુહાણ સંકિલેશેણ વિવરી દેણ જહણો અણુભાગો સવ પયડીણમ. શાતાવેદનીય શુભ પ્રકૃતિનો અનુભાગ બંધ વિશુદ્ધ પરિણામથી ઉત્કૃષ્ટ હોય છે. ફરીથી સારી વાત છે, સમજાય એવી વાત છે. શાતાવેદની એટલે સારું, શુભ પ્રકૃતિ પુણ્ય પ્રકૃતિ, એનો અનુભાગ બંધ. અનુભાગ એટલે એનું રસ જે ભોગવવાનું આવે તે. પ્રકૃતિ પ્રદેશ સ્થિતિ અનુભાગ એટલે અનુભાગ બંધ. તો કે એના રસ એ આપણને ગમે. પુણ્યની પ્રકૃતિનું ફળ સારું જોઈએ તો કે વિશુદ્ધ પરિણામથી ઉત્કૃષ્ટ હોય છે. સંકલેશ પરિણામ નથી, આમાં હોય નહીં. સંકલેશ જાય પાપમાં, આ તો શુભ પ્રકૃતિમાં છે. અશાતા વેદનીય આદિ અશુભ પ્રકૃતિઓનો અનુભાગ બંધ ક્લેશરૂપી પરિણામથી ઉત્કૃષ્ટ હોય છે. પાપની પ્રકૃતિમાં એનો રસ કે જે છે તે એ ઉત્કૃષ્ટ હોય છે ક્લેશનું, અને પેલામાં સંકલેશનું એટલે વિશુદ્ધિનું હોય છે. આમાં વિશુદ્ધ એકલા સંકલેશ નહીં, એકલા વિશુદ્ધિ પરિણામ છે. કોનામાં? શુભ પ્રકૃતિ છે, પુણ્ય પ્રકૃતિ છે, એનો અનુભાગ છે, એનો સ્વાદ ચાખવાનો છે. કડવા કારેલાનો નહીં, મીઠાઈ ફરસાણનો સ્વાદ છે. સારા કરેલા પુણ્યનું છે તો કે એ તો સારો જ હોય એટલે એ ઉત્કૃષ્ટ હોય છે. કેવો? વિશુદ્ધ પરિણામથી ઉત્કૃષ્ટ હોય છે. અને પેલો છે એનાથી વિરુદ્ધ કે ક્લેશરૂપ છે અને એટલો જ ઉત્કૃષ્ટ છે. વિપરીત પરિણામમાં જગન્ય અનુભાગ બંધ હોય છે. શુભ પ્રકૃતિનો સંકલેશ તીવ્ર કષાયરૂપ પરિણામથી અને અશુભ પ્રકૃતિઓનો વિશુદ્ધ મંદ કષાયરૂપ પરિણામથી જગન્ય અનુભાગ બંધ હોય છે. એટલે જગન્યમાં વસ્તુ બદલાઈ જાય છે, વિપરીત થઈ જાય છે. આનું સારું, આનું ખરાબ, આ ઉત્કૃષ્ટ, આનું આ, સમજાઈ જાય એવી વાત છે વ્યવહારથી. તો હવે આવા તીવ્ર અનુભાગ બંધના સ્વામી કોણ હોય છે તે એક ગાથા લઈએ કે બાદાલમ તું પસત્થા વિસોહી ગુણ મુકડસતિવા ઓ બાસીદી અપસત્થા બિચ્છુકડ સંકિલિઠસ. પહેલાં કઈ તે 42 પુણ્ય પ્રકૃતિ છે અને એમાં જ કઈ તે 82 પાપ પ્રકૃતિ છે. કોઈ પણ જગ્યાએ નવતત્વમાં કે જીનાગમમાં પુણ્ય પ્રકૃતિમાં 42 આંકડો આવે અને પાપ પ્રકૃતિમાં 82 પ્રકૃતિ આવે. યાદ રહી જાય એવું છે. તો કે બંને પ્રકૃતિ એની જ આ ગાથા હતી કે 42 પુણ્ય પ્રકૃતિ છે તે, અને પછી એના ઉત્કૃષ્ટ અનુભાગ બંધ અને વિશુદ્ધતારૂપ ગુણની ઉત્કૃષ્ટતાવાળા જીવોને હોય છે.
એવી રીતે બાંધ્યા હોય તેને જોઈને પુણ્યશાળી કહીએ છીએ, તો એવા પુણ્ય બાંધેલા છે. અને અશાતા વેદનીય 82 અશુભ પ્રકૃતિ ઉત્કૃષ્ટ સંશ્લેષ પરિણામવાળાએ મિથ્યા દૃષ્ટિ જીવે બાંધ્યા છે. એટલે તીવ્ર છે અને તીવ્ર ઉત્કૃષ્ટ અનુભાગ લેકર બંધતી હૈ. એટલે બાંધતી વખતે પણ એવો તીવ્ર ઉત્કૃષ્ટ કરેલો છે, એટલે અશાતા વગેરે પ્રકૃતિ પણ છે. 82 અશુભ બધાને લાગુ પડે છે. કોઈને કોઈ રીતે તો બધાને અશાતા છે. અશુભ અશાતા કેવું છે એટલે અશુભ કેવું છે, અને શાતા એટલે શુભ કેવું છે. 42 અને 82 પુણ્ય અને પાપ કેટલું યાદ રહી ગયું એ પ્રમાણે છે. એટલે કે જેવા ભાવથી બાંધ્યા છે એવા ભાવથી ઉદયમાં પણ આવે છે એમ કહેવાનું છે. વધારે પાછું આપણે લઈશું. અનુભાગ છે એટલે આટલું જ છે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.